ઘરેથી કોઈને કંઈ પણ કયા વગર નીકળી આવેલ બાળકીને પૂછપરછ દરમિયાન ફેસબુક ઉપર ફ્રેન્ડશિપ થતા લગ્ન કરવાના ઈરાદે નીકળી આવેલ બાળકીને તેઓના વાલી વારસોને સુપરત કરાવતી સુરત રેલવે પોલીસ શી ટીમ વડોદરા યુનિટ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સાહેબ નાઓની સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ સુરત રેલવે સ્ટેશન ઉપર શી ટીમ સાથે પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે ઉધના આઉટપોસ્ટના પોલીસ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ નાઓએ ફોન કરી જણાવેલ કે સ્ત્રી તથા એક પુરુષ મળી આવેલ હોય જેઓને સુરત લઈ આવેલ, જે બાબતે તેઓની પૂછપરછ કરતા જણાવતા જે સદર બંને સ્ત્રી પુરુષ નાઓએ મિસિંગ ઓફિસમાં લાવી વુમન્સ એએસઆઈ મનીષા મધુકર નાઓએ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે એકાદ વર્ષ પહેલા સદર ઇસમ સાથે ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે વખતે ફોન નંબરની આપ-લે કરી હતી તેમ જણાવતા હોય, જેથી સદર સ્ત્રીને વિશ્વાસમાં લઈ તેઓની ઉંમર પૂછતા તેઓ 19 વર્ષની હોવાનું જણાવતી હોય બાદ તેઓને સાંત્વના આપી પૂછપરછ કરતા તેઓનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ, ઉંમર વર્ષ 16, ધંધો ઘરકામ, રહે અંકલેશ્વર જિલ્લો ભરૂચ, મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળી નાઓનું જણાવતા, જેથી સદર બાળકીને તેઓના વાલી વારસોના સંપર્ક નંબર માંગતા તેઓને ખબર નથી તેમ જણાવતા બાળકીને જણાવેલ સરનામે વુમન એએસઆઈ મનીષા મધુકર નાઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સદર બાળકી વિશે માહિતી આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી નાઓએ જણાવેલ કે સદર બાળકીના પિતા અત્રે પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે તેઓની દીકરી સવારના આશરે 7 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયેલ છે, તેઓની શોધખોળ કરતા નહીં મળી આવતા અત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલ છે તેમ જણાવતા હોય, જેથી સદર બાળકીના પિતાને સર્વ હકીકત જણાવતા બાળકીના પિતા અત્રે સુરત રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન આવતા તેઓના યોગ્ય આધાર પુરાવા નિવેદન મેળવી સદર બાળકીનો કબજો તેના પિતાને સોંપવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।